સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સ્ટડી કરવાના છીએ કે નાવ અને એના અલગ અલગ ફોર્મ. કે નાવ મીન્સ કે તમે વારંવાર ઉપયોગ કરો છો અને બોલો છો કે હમણાં, હાલ, અત્યારે જ, કે હવેથી. તો આ જે શબ્દો છે કે હાલ, અત્યારે જ, હવેથી, એના માટે તમારે ઉપયોગ કરવો પડે છે નાવનો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ કે નાવ મીન્સ ફક્ત NOW. નાવ મીન્સ કે હાલની વાત છે. હાલ હાલ જે પણ તમે કરી રહ્યા હોય એમ બોલો કે હું હાલ બોલી રહ્યો છું. તો આઈ એમ સ્પીકિંગ નાવ. મીન્સ કે કંઈ પણ કામ પ્રેઝન્ટ મોમેન્ટમાં ચાલતું હોય, તમે શું કરી રહ્યા છો, તમે જોઈ રહ્યા છો, તો યુ આર વોચિંગ નાવ. હું શું કરી રહ્યો છું, હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. તો શું છે, કંઈ કામ હાલ પ્રેઝન્ટ મોમેન્ટમાં થાય છે. કેટલાક સેન્ટેન્સ છે મેં લખ્યા છે કે આઈ એમ ટીચિંગ. આઈ એમ ટીચિંગ, હું શું છે, ભણાવી રહ્યો છું. ઓકે, નાવ એટલે હાલ. જો તમારે એમ બોલવું છે કે હું ભણાવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ, પણ હું હાલ ભણાવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ નાવ. ઓકે, અન્ડરસ્ટુડ? ગો નાવ. શોર્ટ સેન્ટેન્સ પણ આવે છે ગો નાવ, એટલે કે હાલ જાઓ. સ્પીક નાવ, હાલ બોલો. પછી એમ બોલીએ આપણે કે પ્રેક્ટિસ, હાલ પ્રેક્ટિસ કરો. તો ડુ પ્રેક્ટિસ નાવ. સો ક્લિયર થઈ ગયું કે કંઈક વસ્તુ હાલની વાત કરે છે. ઓકે, થર્ડ સેન્ટેન્સ છે, જુઓ. યુ આર વોચિંગ, તમે જોઈ રહ્યા છો. ઓકે, નાવ હાલ. યુ આર વોચિંગ નાવ, તમે હાલ જોઈ રહ્યા છો. અને તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો. યુ આર લર્નિંગ ઇંગ્લિશ નાવ, તમે હાલ ઇંગ્લિશ શીખી રહ્યા છો. અને હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ નાવ. ક્લિયર કે કંઈક વસ્તુ પ્રેઝન્ટ મોમેન્ટમાં ચાલુ છે. ઓકે, અન્ડરસ્ટુડ? સેકન્ડ છે કે જસ્ટ નાવ, હમણાં જ. જસ્ટ નાવ મીન્સ હમણાં જ. મેં હમણાં જ નાસ્તો કર્યો, કે તે હમણાં જ ગયો. હમણાં જ મતલબ કે થોડી વાર પહેલાની વાત છે. હમણાં જ ગયો, હમણાં જ મેં નાસ્તો કર્યો. તો એના માટે તમારે જસ્ટ નાવ વારંવાર ઉપયોગ થાય છે કે હી વેન્ટ, તે ગયો. ક્યારે ગયો? જસ્ટ નાવ, હમણાં જ ગયો, મતલબ કે થોડી જ વાર પહેલા ગયો. ઓકે, આઈ હેડ ડિનર, મેં ડિનર કર્યું. જસ્ટ નાવ, હમણાં જ મેં ડિનર કર્યું. અમે હમણાં જ હોમવર્ક કર્યું, તો વી ડીડ હોમવર્ક જસ્ટ નાવ. મેં હમણાં જ હોમવર્ક કર્યું. અમે હમણાં જ નાસ્તો કર્યો, તો વી હેડ બ્રેકફાસ્ટ નાવ. જસ્ટ નાવ. તો ક્લિયર કે જસ્ટ નાવ મીન્સ કે હમણાં જ. એનું ગુજરાતી જો તમને ખબર પડે તો એનું ઇંગ્લિશ બોલતા આપણે. ઓકે, અહીંયા ધ્યાન આપજો કે હમણાં જ કોઈ પણ મિનિંગ નીકળે. ઓકે, હવે જો ઇમ્પોર્ટન્ટ ચાલુ થાય છે કે રાઈટ નાવ, અત્યારે હાલ. રાઈટ નાવ મીન્સ અત્યારે હાલ. ઓકે, નાવ છે એ મૂકો તો એ ચાલે ને. નાવ, રાઈટ નાવ, એનું ગુજરાતી છે અત્યારે હાલ. ઓકે, જેમ કે એક્ઝામ્પલ છે આઈ એમ ટાયર્ડ, હું થાકેલો છું. અત્યારે હું થાકેલો છું, તો આઈ એમ ટાયર્ડ. પછી રાઈટ નાવ, આઈ એમ ટાયર્ડ રાઈટ નાવ, હું અત્યારે થાકેલો છું. તો ઇન શોર્ટ કે રાઈટ નાવ એનું ગુજરાતી મિનિંગ છે કે અત્યારે હાલ. અત્યારે હાલ હું થાકેલો છું, તો હું વર્કઆઉટ કરી શકતો નથી. તો આઈ એમ ટાયર્ડ રાઈટ નાવ, સો એન્ડ ધેટ્સ વાય આઈ કેન નોટ વર્ક આઉટ. ક્લિયર, અન્ડરસ્ટુડ? જો સેકન્ડ છે ગો, જા. જો તમારે ભોજન આપ્યો છે કે અત્યારે હાલ જ જા, તો ગો રાઈટ નાવ. ગો રાઈટ નાવ. ઓકે, ક્લિયર? તો શું છે કે અત્યારે હાલ. આગળ છે નાવ એન્ડ ધેન. નાવ એન્ડ ધેન મીન્સ ક્યારેક ક્યારેક. અમે ક્યારેક ક્યારેક જંક ફૂડ ખાઈએ છીએ. અમે ક્યારેક ક્યારેક પિકનિક પર જઈએ છીએ, કે અમે ક્યારેક ક્યારેક ક્રિકેટ રમીએ છીએ. તો કંઈક વસ્તુ ક્યારેક ક્યારેકનો મિનિંગ બતાવે છે. તો નાવ એન્ડ ધેન. ઓકે, વી ઈટ જંક ફૂડ, અમે જંક ફૂડ ખાઈએ છીએ. નાવ એન્ડ ધેન, ક્યારેક ક્યારેક અમે જંક ફૂડ ખાઈએ છીએ. તો શું આવે? વી ઈટ જંક ફૂડ, નાવ એન્ડ ધેન. અમે ક્યારેક ક્યારેક ક્રિકેટ રમીએ છીએ, તો વી પ્લે ક્રિકેટ, નાવ એન્ડ ધેન.
અમે ક્યારેક ક્યારેક ગીતો ગાઈએ છીએ, તો we sing songs now and then. ક્લિયર કે now and then means કે ક્યારેક ક્યારેક. we go out for dinner, અમે ડિનર માટે બહાર જઈએ છીએ. now and then ક્યારેક ક્યારેક. ક્લિયર થઈ ગયું? ઓકે. અને લાસ્ટ છે કે from now on. from now on means કે હવેથી, હવેથી. જેમ કે તો એક સંકલ્પ કરો છો કે હવેથી હું વહેલા ઉઠીશ, તો from now on I will wake up early. I will wake up early. હું હવેથી વહેલા ઉઠીશ. હવેથી હું કદાપી જૂઠ બોલીશ નહીં. તો from now on I will never lie. Okay, understood? શું છે? I will wake up early. હવેથી, તો from now on હવેથી I will wake up early. હું વહેલો ઉઠીશ. from now હવેથી I will never lie. હું કદાપી જૂઠ બોલીશ નહીં. હવેથી હું ઇંગ્લિશ બોલીશ, તો from now on I will speak English. હવેથી હું વર્કઆઉટ કરીશ, તો from now on I will work out. તો ક્લિયર થઈ ગયું? કેટલા ફોર્મ છે નાવના? નાવ મીન્સ હાલની વાત કરે છે. ઓકે. પછી છે જસ્ટ નાવ, એટલે કે હમણાં જ કંઈક થયું, હમણાં જ તે ગયો, તો શું? he went just now. અને થર્ડ છે રાઈટ નાવ, અત્યારે હાલ. અત્યારે હાલ હું બોલી રહ્યો છું, I am speaking right now. ઓકે, ક્લિયર? નાવ એન્ડ ધેન ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક અમે જંક ફૂડ ખાઈએ છીએ, તો we junk food, we eat junk food now and then. ઓકે. અને લાસ્ટ છે from now on, હવેથી. from now on હવેથી. તો ફ્રેન્ડ્સ, નાવ અને એનો ઉપયોગ એ તમારે વારંવાર કરવો પડી શકે છે. ફ્રેન્ડ્સ, જો એનો મિનિંગ ખબર છે તોય નહીં ચાલે, પણ પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને અમારી ચેનલથી હેલ્પ મળી રહી છે, અને જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો.